તો મિત્રો હું આજે આવી છું સરખેજ ભારતી આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કહેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે એ સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય આને. જે હું તમને બતાવું છું ને, તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના સોરી યાર ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. સમજો ઋષિભાઈ આ તમારા છે, આવું તમારે આવે. ઓહો તો જો ઋષિ બાપ, અરે સોરી ઋષિભાઈ ના કબાટની અંદરથી આમ જો, આ જો શરમદાયક વસ્તુ નીકળે છે. આમ જો મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં. અરે નકરી આમ જો, હા બાપુ ચડી લાગે છે. આ એક સનાતન ધર્મને લજાવવાની વાત છે. અમે તમારા રિલેશન ને પોડતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારે આવા રિલેશન થી જીવવું જોઈએ ને, તો આ તમે આ ધર્મ છોડી દો. તમે એક સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે એક સંસારિક જીવનમાં જતો રહ્યો. આ શરમ આવે છે આ કબાટને જોઈને. જો તમે ખાલી જો કેટલી ગંદી રીતના બધું પડ્યું છે. જુઓ ખાલી જો. હવે બાપુ મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે. એ શું હાથનું છે? જો તમને બતાવું. પછી સેક્સી નાઇટ ડ્રેસ જો. હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ. ઓય આ માં, કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, હા ઋષિભાઈ કહેશે. સોરી, તમને મારા બાપુ કહેવા નથી. અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો. તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો. અરે આ કોના કપડા કોના છે? જો ખાલી અંદર ટી શર્ટો તો જો. ઓહો આમ જો આમ જો ખાલી જો. તમે શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે? કઈ લેડીઝના છે તમને ખબર છે, મને ખબર છે, પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે. જો ઓહો, તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે સાંસારિક જીવન જીવો અને આ બધું છોડી દો. આમ જો આ કોના કપડા છે ને જો. તમે જાણો છો, હું જાણું. જો આ તો બધું નીકળતું જ જઈશ. બોલો આમ જો. શરમ આવે છે, શરમ. અને અમુક પેકેટો તો ફેંકવા પડ્યા અમારે કે રખડતા હતા. મને શરમ આવે છે, કેમ કે મારા ઘણા એવા ગુરુ ભાઈઓ પણ અહીંયા હતા એટલે ફેંકવા પડ્યા. જો બાપુની પેન્ટ લાગે છે. આ બધા જોઈ લો છોકરાના રમકડા. મને લાગે છે ગામમાં સાસરિયું ગામમાં પિયર અહીંયા જ છે. અને અમને એવા વાવડી મળ્યા હતા કે રાતના 11 વાગ્યા પછી આશ્રમમાં આવે છે, સવારે વહેલા 5 વાગે જતા રહે છે. આ તમારા સામે પ્રૂફ છે. જોઈ લો. આથી વિશેષ તમારે શું પ્રૂફ જોઈએ બીજું? જુઓ ખાલી કપડા જુઓ. હજુ જો આ છોકરો પ્લાનિંગ કરતા હતા શું કોનું છે? જો અરે હજુ તો નીકળતું જ જાય. સમજો આ સાઈઝ કોની છે? આવજો ખાલી જો. શરમ આવે છે મને આજે લેડીઝ થઈ નહીં. ઓહો માય ગોડ. જો આવા કપડે રાખવાના અને ફેન્સી રાખવાના, તો આની કરતા તમે આ ધર્મ જ છોડી દો. બરાબર? આ જો મેકઅપ. તમે કયો મેકઅપ કોનો છે? બધું હજુ ઘણું બધું છે. બરાબર? શરમ આવે છે આજે. અને ઋષિ ભારતી બાપુ, એટલે સોરી ઋષિભાઈ, તમે જવાબ આપજો કે આ કપડા તમારા રૂમમાં કઈ લેડીઝના છે? તમે કયો અમને. અમારે તો નથી બોલવું કઈ લેડીઝના છે.
બધા જાણે જ છે, પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીઝના કપડાં છે. વિચાર કરો તમે. તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો. બે હાથ જોડું છું તમને.